દ્વારકાધીશ મિત્રો, જઈએ છીએ અમદાવાદ. નીકળી ગયા છીએ. 2-3 જણાને અમે કીધું પણ કોઈ તૈયાર ન છે, એટલે હું ને જગમલભાઈ બે નીકળી ગયા છીએ. ચંબલનો ડાકુ જાય છે. ચંબલ કા ડાકુ જો આગળ જાય છે. અને ભાઈએ ડ્રાઇવિંગનું કામ લઈ લીધું છે એના હાથમાં. મને કે તું સાનો માનો મારી પાસે બેસી જા અવાજ કર્યા વગર. એટલે હું ભાઈ ભોળો માણસ, મારે કાંઈ ખર્ચો હોય નહીં. જ્યાં લઈ જાય ત્યાં મફત વી જવાનું, મફત વી આવવાનું. એટલે હું બેસી જાઉં. એટલે તમે જોઈ રહ્યા છો નાયરાનો પેટ્રોલ પંપ આવી ગયો છે આપણા ઘર પાસે. તે ફોન આવ્યો અર્જન્ટ કે ભાઈ અર્જન્ટ નીકળો, અમારે તમારું કામ છે. એટલે અમારે એક મીટિંગ હતી કાલ રાખવાની હતી રવિવારે, પણ આજે અચાનક જ એમનો ફોન આવે કે આવો હવે ડીલ થવાના વાટે છે. તો ભાઈ કે હાલ આપણે બે નીકળી જ આવી, સાંજે પાછા વી આવશું. અમારે અહીંથી 220 જેવું થાય છે. 220 અમદાવાદ. એટલે નીકળી ગયા છીએ. અને હરખી ગાડી આખશે ભાઈ, એટલે હવે થોડીક વારમાં પહોંચી જઈશું. 3-3.5 કલાકમાં. 4 વાગ્યા એટલે 7 વાગે ત્યાં મીટિંગ પતાવીને જમી કાઢવીને પાછા થોડીક વારમાં નીકળી જઈશું. તો વ્લોગિંગનું કામ અમારું ચાલુ છે. હા, તમને એમ થાય કે નાના લોકો જઈ રહ્યા છે, નાવી રહ્યા છે. બાકી અમે આવ્યો તરત મને ઠીક છે ગડાડ્યો આજ તો. એટલે લઈ જવા ગાડીમાં સડાવવા પેલા જ મેં 250 નું જ મેં કહી નાખ્યું આવીને તરત. બાપા સીતારામ છાપરા ભાટા પહોંચી ગયા છીએ. બાપા સીતારામની મઢુલી પાસે. હવે થોડીક વાર રહીને આગળનો વ્યૂ તમને બતાવશું. બન્યા રહેજો અમારા વ્લોગમાં, બન્યા રહેજો. વેદાંત સર્કલ પહોંચી ગયા છીએ. હા, બધું વરસાદ પડ્યો ને એટલે રોડ તૂટી ફૂટી ગયો, બીજો કાંઈ વાંધો નથી. ડમ્પર આવે મોટા મોટા ભરેલા હાલે ને, લોડિંગ નીકળે એટલે ભાંગી જાય બધું. બેચારા એક વારિયા કેવડા મોટા મોટા ડમ્પર નીકળે છે. અત્યારથી જ ભાઈ હો એકો વી આ રોડ માથે કરે છે. હવે એક્સપ્રેસ માથે કેવડી આંખ છે. 9-9:30 પાછા રિટર્ન થઈ જઈશું લગભગ, મને એવું લાગે છે. ગાડી સર્વિસમાં મૂકવાની છે. લીધી પછી 19-20 હજાર હાંકી નાખી છે. લીધી ત્યારે જ પેલા ભાઈએ જનરલ કરાવી હતી એક વખત, અને પાછી અમે 10,000 હાંકીને પાછી જનરલ કરાવી હતી. 2 વખતે અમારે લગભગ એક વખતે કંઈક 26,000નો ખર્ચો થયો હતો, અને પહેલી વખતે અમે કંઈક 13,000 રૂપિયા ભર્યા હતા. અને હવે પાછી 10,000 હાલી ગઈ. ટોટલ અમે લીધા પછી 30,000 હાંકી નાખી ગાડી. ગાડી હોય એટલે 2 વ્હીલમાં તમે નીકળતા જ નથી. રાજ હોટલ જવું હોય તોય મોટી ગાડી લઈને, જ્યાં જવું હોય ને મોટી ગાડી લઈને. નકર તમે 2 વ્હીલ લઈને ક્યાં ને ક્યાં પગી જતા હતા. ગાડી વગર હાલતા નથી. એમ થાય ઉપર થોડાક વાદળા છે તો 2 વ્હીલ મૂકીને ગાડી લઈને જવાનું. હમણાં પાણી ભરાઈ ગયું તોય અમે 2 વ્હીલું નથી કાઢી, 4 વ્હીલુમાં જ તે કે આપણા પગને પાણી ન અડવું પડે. આ રોડ પાછો સારો છે. પછી આગળ વેલંજા વાળો બ્રિજ આવશે ને, બ્રિજ આખો તૂટી ગયો છે.
ચાલુ જોઈએ અમારે આ પટ્ટે જ નીકળવાનું. આ પટ્ટે જ નીકળવું પડે ને, કેમ કે ઓલો રાજોટોનો ટોલ કપાય નહીં ને. ઈ એને નો ખબર પડે કે આ સુરતના છો ઓનલાઈન ટોલ વાળા. જે 5 હોય તોય કપાય છે. તોય ના ના હા હા હાઈમાં થોડો ખબર. બોલો કહેતો તો 60 રૂપિયા કપાય 5 વાળાને. 5 વાળાને અડધો એમ સમજ્યા તમે? આપણે 125 કપાણો. હા તે જીજે 5 વાળાને 60 65. જો આ તબેલા છે બધા ભેંસોના બહુ મોટા મોટા. છડી ગયા. માલિયા ભૈયા કામ કર્યા રાખે છે. હા મેં ગોપાલનગર ભરવાડનું નેહડું છે. અને હમણાં હું તમને હા અકાભાઈ ગઢવીની ગાડી તમે જોયું? કાલે અમે માંડ કાઢી બહાર પાણીમાં ઘરી ગઈ હતી. અકાભાઈ બીજી વખત રહી ગયા. જો આ ન્યુ ગોપાલનગર આવ્યું. એવું છે ન્યુ રાખ્યું આગળ. આ બધા ત્યાં જ રહેતા હતા. કમ્પ્લીટ બનાવી નાખ્યું હો. ત્યાંથી અહીં રહ્યા. હમણાં હું તમને ખાલી જો મકાન બતાવું. હજી તો તબેલાથી બધાના ચાલુ છે. કેવડા તબેલા છે એ ખાલી તમે જુઓ. 800 1000 ભેંસોના તબેલા એક હાર્યો. એક મોઢે 800 ભેંસો બાંધી લેવાની તમારે. જો આ બધા તબેલા જ છે. જો બધા મોમેડિયનના તબેલા. જો આ ભાઈ જો અહીં બેઠા બહાર રફીકભાઈ. જુઓ તમે ખાલી તબેલા કરી જાણે ભાઈ. બે બાજુ હોય, એક બાજુ એવું નહીં કે એક જ બાજુ. બે બાજુ ધંધો કરી જાણે ભાઈ. શું કારણ હશે? હોટલો બધી ચાલુ થઈ છે. ખુલ્લી જગ્યા આપવાની છે ગોડાઉન માટે. હવે જો હું તમને ખાલી મકાન બતાવું ને તમે જોઈજો મેન રોડ ઉપરના. તમે જોઈ લો ખાલી હવે એને બનાવી ખાલી ઘર બનાવે જુઓ તમે. અહીંથી ચાલુ થાય છે જોઈજો. બધા ભરવાડના હો. જો બંગલા જુઓ મેન રોડ ટચ જ તે. કમાઈ જાણે ભાઈ. આ ટીપુભાનો ઓલો આવ્યો પેટ્રોલ પંપ. ટીપુભા આપણા ભાઈબંધ છે ને એનું. એમર્જન જ્યાં હોય ને આવી જાય અહીંયા. ઓલી બાજુનો રોડ જ બંધ ને ભૂલાઈ ગયો એક બાજુ. વચ્ચે ઘરાય છે જવા દેજો. હા ઓલો જો એક આમ રોંગમાં આવે હું કરે. જો તમે ખાલી બ્રિજ જો. નવો બ્રિજ છે 10 વર્ષ નથી આને. નવો બ્રિજ છે જોઈ બોલો કે આમ લે આખો બ્રિજ ભાંગી નાખ્યો. શું આખો એટલે આખો તોડી નાખ્યો છે. તો પહેલેથી બનાવવો પડે એમ છે. કેવડો સાધન આમાં હાલે. માલ એને આખો કાપીને બનાવી નાખ્યો. વરસાદ આવે એમ છે કે નહીં? વાતાવરણ પાછું જો વાદળ છાયું વાતાવરણ થઈ ગયું છે. સિંગલ નો પુલ હતો એને ડબલ નો કરી નાખ્યો ભાઈ. વન વે હતો. આ પુલ કેટલું સહન થઈ જાય. પડી જ જાય ને પછી બિચારા બ્રિજે તે. આ રોડની કિનારી તમે જો આખી કિનારી ગંદકીની ભરેલી છે. બીજા બધા તમારે સુરતમાં કોઈ પણ બ્રિજ જોઈ લેવાનો. તમારે 3rd ક્લાસ બ્રિજ હોય ને તો આ વેલંજા વાળો. અને તમે અહીંયા આવો એટલે રિનોવેશનનું કામ તમને ચાલુ જોવા મળે જ તે. વચ્ચે નાખે ને બે બાદથી દલાલી કરવી પડે. દુકાને વચ્ચે નાખે ને તો દલાલી પાકે.
વાળીયાથી ગાયો અજવાતી નથી. મારો મકાનનો વહીવટ થતા ન રહી ગયો. કેદી આપણે ઓલું અમરોલી ગામમાં હું મારું મકાન રહ્યું હા થોડા ખાટું ન રહી ગયું. થોડા ખાટું જ રહી ગયો ને કા 30,000 પહોંચી ગયા છીએ માય મોલ માય મોલ. જોઈ શકો છો માય યાર મોલનો મોટો વીઆર મોલનો નાનો ભાઈ માય મોલ. વીઆર મોલનો નાનો ભાઈ એઆર મોલ. એઆર થી નાનો માય મોલ. અને આપણે પરમ સ્વામિનારાયણના ભગત. હું તો કાંદા લસણ કોઈ વસ્તુ ખાતો નથી. એટલે જ્યાં સ્વામિનારાયણનું મંદિર આવે ત્યાં હું કહું જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ. પહોંચવાની તૈયારી છે હવે. થોડીક વારમાં પહોંચી જઈશું એક્સપ્રેસ. પછી એક્સપ્રેસ ચડીને તમને ત્યાંનો લુક બતાવું. જોઈ લો નજારો. એક્સપ્રેસ ચડી ગયા છીએ. હા રંગોલી દવા દેજો. રંગોલી ક્યાં ગયું? અમારે રંગોલી ચોકડી આવશે. હજી એક્સપ્રેસ નથી ચડ્યા પણ સુરતમાં આવા રોડ છે. 6 લાઈન એમ 3 લાઈન આ બાજુ ને 3 લાઈન ઓલી બાજુ. ગ્રોટો મોટિવ જો અહીંયા છે. ક્યાં? ગ્રોટો મોટિવ નો ભાઈ ઓટોમેટિક. મોટો મોટો હવે રંગોલી આવી. પહોંચી ગયા છીએ રંગોલી ચોકડી. પંપ બહુ આ લાઈન મગા અહીંથી જવાનું હોય ને ભાઈ બધા. ખટારામાં તો ગયો ક્યારે દેહમાં નહીં એક વાર એની મજા તો છે. હું ગયેલો છું. એ જે મજા આવે 2 દિવસ પગી. બે દી ને બોમ્બે ટાઈમ જ હવે ગાડીઓ છે ઘરની થઈ ગઈ. ક્યાં ખટારામાં જવું જગાભાઈ? પણ એ ખટારાની મજા અલગ છે એમાં જવાની. યુટ્યુબમાં એક છે ને આર રાજેશ હા હા ઓલો બાપો બધું ખાવાનું ખટારામાં બનાવી ને બનાવે છે ને જાય તે ખટરો આગળ જાડી આવ્યા બાપા રે. હા પણ જાડી આવ્યા જ છે ને ઈ તો. આર રાજેશ રંગોલી ચોકડી જાય મોટા મોટા ક્રેન પડ્યા છે. એને એમાં આજો બોલ હાંકવા વાળા ગમીને હાંકે છે. હા બોલ રંગોલી છોકરી બેઠો આવું છું. એવું બધું છે જોઈ લ્યો નજારો. ઉપર મહાદેવ નીચે સંદીપ પંડ્યા. એ કોણ છે? એ વાયરલ થયો છે. એનો પટ્ટો જોવાનો પટ્ટા સીધી વાયરલ થયો છે. પટ્ટો તેનો મજબૂત હોય. ગ્રીનરી જુઓ તમે ખાલી. હા ભાઈ. શાયદ મેરી સે કયો પુલ છે આ? હા તો ઓલો છે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ. અંતરો લ્યો બધાય. હા ભાઈ રોંગ માં આવજો ને મેમ આપજો સાહેબ ને કઈ જો ગાય નું એક્સિડન્ટ થઈ ગયું છે. બિચારી ગાયનું એક્સિડન્ટ થઈ ગયું છે. સ્વિફ્ટમાં તમે આ કલર નહીં જોયો આજ સુધી. સિલ્વરમાં નવો કલર છે જો. સિલ્વર ગ્રે સિલ્વર ગ્રે ટાઈપ. એ ફૂલ કટિંગ નો માલ. અંદર ઓલું રાખ્યું છે નંબર પ્લેટ કાઢી નાખી.
મંત્રોલી પહોંચી ગયા છે. એક્સપ્રેસ ઉપર ચડી ગયા છીએ. પહોંચી ગયા છીએ વડોદરા. થોડીક વારમાં અમદાવાદ પહોંચી જઈશું.